ભીંડાનું શાક અને રોટલી ખાવાની મજા જ કંઈક અલગ આવે છે, નહીં? પરંતુ અનેક લોકોના મનમાં એ પ્રશ્ન થતો હોય છે કે ભીંડાનું સેવન ઠંડીમાં કરી શકાય કે નહીં. ભીંડાની તાસીર ઠંડી હોય છે કે પછી ગરમ? ચાલો જાણીએ. ઠંડીની સિઝનમાં ખાસ કરીને ખાવા પીવાની બાબત પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. આ સિઝનમાં ફિઝિકલ એક્ટિવિટી ઓછી થઈ જાય છે, જેના કારણે તમે હેવી ખોરાક ખાઓ છો તો પચવામાં ભારે પડી શકે છે. આ સાથે હેલ્થને બીજું પણ નુકસાન થઈ શકે છે. જો કે અનેક લોકો એવું માનતા હોય છે કે ઠંડીમાં ભીંડાનું સેવન કરવું જોઈએ. આ સાથે ઘણા લોકોનું માનવું છે કે ઠંડીમાં ભીંડા ખાવાથી હેલ્થ પર અસર પડી શકે છે. તો જાણો, ભીંડાની તાસીર ઠંડી હોય છે કે ગરમ? શું ઠંડીમાં ભીંડા ખાવાથી ફાયદો થાય છે કે કેમ, તે પ્રશ્નોના જવાબ આજે જાણીએ. આહાર વિશેષજ્ઞોનું માનવું છે કે ઠંડીમાં તમે ભીંડાનું સેવન કરી શકો છો. ભીંડા ખાવાથી કોઈ સમસ્યા થતી નથી. આમ તમને એક વાત જણાવી દઈએ કે આ સિઝનમાં ભીંડા તમને તાજા મળતા નથી, કારણ કે ભીંડા ગરમીની સિઝનનું શાક છે. આ કારણે ભીંડાની ક્વોલિટી પર અસર પડી શકે છે. આમ તમે ભીંડાને પાણીથી ધોઈને કોરા કરીને શાક બનાવીને ખાઈ શકો છો. ઠંડીમાં ભીંડા ખાવાથી શું થાય છે? સામાન્ય રીતે ઠંડીમાં પાચન ક્રિયા સ્લો થઈ જાય છે. શરીરમાં પાણીની કમી થવા લાગે છે. સ્કિન ડ્રાય થાય છે અને ઇમ્યુનિટી સિસ્ટમ નબળી પડવા જેવી સમસ્યા પણ વધારે જોવા મળે છે. એક્સપર્ટ અનુસાર સિઝનમાં એટલે કે ઠંડીમાં ભીંડાનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે સારું સાબિત થઈ શકે છે. ભીંડામાં અનેક પોષક તત્વો એવા હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી છે. ભીંડામાં પ્રાકૃતિક જેલ એટલે કે મ્યુસિલેઝ હોય છે, જે શરીર માટે અનેક રીતે ગુણકારી છે. ઠંડીમાં સ્કિન ડ્રાય થઈ જાય છે, એવામાં તમે ભીંડાનું સેવન કરો છો તો ફાયદો થાય છે. ભીંડામાં મ્યુસિલેજ હોય છે, જે સ્કિનને પ્રાકૃતિક રીતે ફાયદો પહોંચાડે છે. આ આંતરડાની કાર્યપ્રણાલી પણ સુધારે છે. હવે સવાલ એ કે ભીંડાની તાસીર ગરમ હોય છે કે પછી ઠંડી, જે ઘણા બધા લોકોને નથી ખબર. ભીંડાની તાસીર ઠંડી હોય છે. ખાસ કરીને કાચા ભીંડાનું સેવન તમે ગરમીમાં કરો છો તો અનેક રીતે તે ફાયદાકારક છે. તમે જો ભીંડા ખાઓ છો તો એ તમને સમતોલ કરી નાખશે, તમારા મંદાગ્નિને પણ સરસ રીતે પ્રજ્વલિત કરશે. અને હવે જો એવું છે કે તમે ડાયાબિટીસ છો અથવા તો તમને થાઇરોઇડ છે, તો એ લોકોએ ભીંડા ખાઈ જ શકાય. અને બીજું સારામાં સારું એનું એ પાસું છે કે જ્યારે એની અંદરની જે ચીકાશ છે, જે લીકેજ છે, એ એવું છે કે જે તમને બહુ જ બધા એન્ઝાઇમ્સ ડેવલપ કરવા માટે મદદરૂપ થાય છે. તમારા લીવરને એ એન્ઝાઇમ્સ ડેવલપમેન્ટ માટેનું કામ કરે છે અને એસિડ ઓછા કરે છે. એટલે ચયાપચયની પ્રક્રિયા સારી કરવા માટે થઈને મદદરૂપ થાય છે. એટલે ભીંડા દરેક ઋતુમાં ખાઈ શકાય, પણ ઓરિજિનલી ઉનાળુ શાક છે, એટલે ઉનાળામાં ખાવ તો સારું છે. શિયાળામાં ખાવું હોય તો થોડુંક ધ્યાન રાખીને કે એની અંદર તમે આદુ, મરચાં અને લસણ નાખીને ખાઓ છો. તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું. ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે. પરંતુ આ વિડીયોને આપ વધુમાં વધુ લાઇક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો, જેથી બીજા લોકોને પણ એ ખબર પડે કે ભીંડાની તાસીર ઠંડી છે કે ગરમ. નમસ્કાર.